નમસ્કાર મિત્રો, અમૃત પ્રજાપતિના આપ સર્વને જય શ્રી સ્વામિનારાયણ. આજનો મારો વિષય છે રક્ષાબંધનનું મહત્ત્વ. ભારત તહેવારોનો દેશ છે, જેમાંનો એક તહેવાર જેનું નામ છે રક્ષાબંધન. રક્ષાબંધન એ ભાઈ બહેનનો એક પવિત્ર તહેવાર છે. તેનું બીજું નામ બરેવ પણ છે અને તે સામાજિક તહેવાર પણ ગણાય છે. રક્ષાબંધન શ્રાવણ માસની પૂનમના દિવસે આવે છે. તેમાં બેન ભાઈને પ્રેમથી રાખડી બાંધે છે, મોં મીઠું કરાવે છે, મીઠાઈ ખવડાવે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ સોગાદ પણ આપે છે. તો આ રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે તેના વિશે આપણે થોડું ઘણું જાણીએ. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે અને માસીમારો દરિયા કિનારે જઈ નારિયેળ વડે દરિયાદેવની પૂજા પણ કરે છે, જેથી આ દિવસને નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારનું હિન્દુ ધર્મમાં બહુ જ મહત્ત્વ રહેલું છે અને આ એક વિશેષ તહેવાર ગણાય છે, કારણ કે આ તહેવાર ભાઈ બહેન માટે જ બનેલો છે. ભાઈના જીવનના વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારથી એના જીવનની અંદર કોઈને કોઈ પ્રકારનો ડર સમાયેલો જ છે અને જ્યાં ડર હોય ત્યાં રક્ષા સ્વયં પ્રકટ થાય છે. રક્ષાની ભાવના હંમેશા તીવ્ર અને પ્રબળ હોય છે. રક્ષાની ભાવના તીવ્ર અને પ્રબળ હોય છે તો આ રક્ષણ એટલે અંતરના આશીષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાઓનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્માને દેવી દેવતાઓને ગદગદ કંઠે કરેલ પ્રાર્થનાઓનું રક્ષણ. આવું રક્ષણ અભિમન્યુને કુંતી માતાએ રણમૂર્ચે જતા પહેલા રાખડી બાંધીને કરવામાં આવ્યું હતું તેવું રક્ષણ. પ્રિયજનને રક્ષણ આપવા માટે પત્નીઓ, માતાઓ, ભગિનીઓ રાખડી બાંધ્યાના પુરાવા આપણા પુરાણોમાં અનેક જોવા મળ્યા છે. હિન્દુ સમાજમાં તમામ બહેનો આ રક્ષાબંધનના દિવસે પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારે રક્ષા ઈચ્છે છે. શું રાખડી બાંધી કોઈની રક્ષા થઈ શકે ખરી? મહત્વ રાખડીનું નથી, મહત્વ છે અંતરના અમીગુંટીને આશીર્વાદ આપતા આપતા રાખડી બાંધે તેનું જ. આ ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર જ બની રહેવો ન જોઈએ. ભાઈને મન રાખડી બંધાવી એટલે એક સમાજની વ્યવહારની રસમ પૂરી કરી લેવી અને બેનને શક્તિ અનુસાર કંઈક આપી છૂટવું અને બેનને કંઈક મેળવવાનો હક પૂરો કરી લેવો તે ન હોવો જોઈએ. આપેલી ચીજો કે પૈસા એ તો ગૌણ વસ્તુ છે. ભાઈ અને બેન વચ્ચે સ્નેહ અને લાગણીની અભિવૃદ્ધિ થાય એ જ વધુ મહત્ત્વનું છે. તો મિત્રો, આ હતું રક્ષાબંધનનું મહત્ત્વ. તો રક્ષાબંધનનો પર્વ એકદમ પ્રેમ અને પવિત્રતાપૂર્વક આજે હિન્દુ ધર્મમાં ઉજવાઈ રહ્યો છે અને આ આજીવન ઉજવાતો રહે અને આ તહેવારનું મહત્ત્વ હંમેશના માટે સમાજમાં જળવાઈ રહે તેવી શુભકામના. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. સર્વને જય સ્વામિનારાયણ.